ओके, गुड मॉर्निंग। बीएससी सेम 5 માં પેપર નંબર 505 માં જે ન્યુમેરિકલ એડવાન્સ મેથડ જે છે આપણે અથવા એડવાન્સ ન્યુમેરિકલ મેથડ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન નું યુનિટ નંબર 4 લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે સ્ટાર્ટ ઘણા ટાઈમથી કરી દીધું છે। વચ્ચે તહેવાર અને થોડા સંજોગોના લીધે આપણે લેક્ચર બંધ હતા, તો હવે પાછા ત્યાંથી કન્ટિન્યુ કરી લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ની વાત કરી। તો એની બેઝિક ડેફિનેશન આપણને ખબર છે, એની ચર્ચા કરેલી છે। પછી આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શીખ્યા હતા। ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન માં આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન માં બે મેથડ થી એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય છે, બાય ડેફિનેશન and second one is by શું કરે ફેક્ટર નો ઉપયોગ કરે, જેને આપણે કહીએ બાય પાર્સલ ફેક્ટર। ઓકે, બાય ડેફિનેશન દ્વારા અને બાય પાર્સલ ફ્રેક્શન દ્વારા તમે પાર્સલ મીન્સ કે પાર્સલ ફ્રેક્શન મેથડ મીન્સ કે ભાગલા પાડો। શું કે પાર્સલ નો મતલબ શું કરો, ભાગ પાડો। તો એક ડેફિનેશન નો યુઝ કરીને તમે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન फाइंड आउट કરી શકો છો અથવા ઇન્વર્સ લાપ્લાસ મેળવી શકો છો। એન્ડ બાય પાર્સલ ફેક્ટર ની અથવા પાર્સલ ફ્રેક્શન લખી દો તો સારું પડશે। બાય યુઝિંગ પાર્સલ ફ્રેક્શન ની મેથડ દ્વારા તમે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન મેળવી શકો છો, જેને આંશિક મેથડ પણ કહી શકાય છે। ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં मैं तुमने बाय डेफिनेशन जे थोड़ी टफ पड़े ई मेथड द्वारा આપણે ઇન્વર્સ લાપ્લાસ મેળવતા કે રકમ જોઈને કહી દેવાનું કે આ રીતના આને ન્યુમેરેટરમાં ગુણાકાર કરશું કે પછી એડજસ્ટન કરશું તો આન્સર આવી જશે। પરંતુ એન્ટી પણ ઈઝી મેથડ છે બાય પાર્સલ ફ્રેક્શન ની મેથડ। આ મેથડ થી તમે આરામથી એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો। આ મેથડ તમે વિચારો તો 12 સાયન્સ માં તમારે इंटीग्रेशन नामનું જે યુનિટ નંબર 7 હતું એમાં તમે આ મેથડ શીખી ગયા છો, પાર્સલ ફ્રેક્શન શીખ્યા છો। ઇન્ટિગ્રેશન અલગ વસ્તુ છે, લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન અલગ વસ્તુ છે, પરંતુ મેથડની જે સ્ટેપ છે એ સ્ટેપ તમે શીખી ગયા છો। ઓકે, પરંતુ 12 સાયન્સ ને અને અત્યારે વાત કરો તો 3-4 વર્ષનો ગેપ પડી ગયો હોય, એટલે ઇન કેસ આ મેથડ ભૂલાઈ ગઈ હોય તો આપણે રિવિઝન તરીકે મેથડના સ્ટેપ લખી લઈશું અને સ્ટેપ તમને સમજાવી દઈશું। સ્ટેપ ક્યારે એક્ઝામમાં પૂછવાનું નથી, ઓકે, એટલે ખાલી તમારે સમજવાના। હું થોડું લખાઈ આપું તમને બુકમાંથી, ઈ બુકમાંથી તમારે લખી દેવાનું। ઓકે, પછી એની પીડીએફ તમને હું આપી દઈશ અને આની ઉપરના એક્ઝામ્પલ હોય એ એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થાય એ વસ્તુ આપણે આજે શીખવાની છે। બંને મેથડ દ્વારા શું કરી શકાય છે, આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન મેળવી શકાય છે બાય યુઝિંગ ડેફિનેશન એન્ડ બાય યુઝિંગ પાર્સલ ફ્રેક્શન મેથડ। ઓકે, तो लास्ट टाइम આપણે કમ્પ્લીટ કર્યું, આજે આપણે આ સ્ટાર્ટ કરીએ પાર્સલ ફ્રેક્શન મેથડ। ઓકે, તો ચાલો શું કહેવા માંગે છે મેથડ એની આપણે ચર્ચા કરીએ। મેથડમાં હું તમને સ્ટેપ એવું લખાઈ આપું, બહુ સિમ્પલ સ્ટેપ હોય, સ્ટેપમાં ખાલી તમારે ધ્યાન આપવાનું છે કઈ રીતના। ओके, एल तो હવે આપણે જે મેથડ પહોંચ્યા છે એને આપણે કહીશું ટાઈપ 4 નામ આપી, સોરી ટાઈપ્સ ઓફ પાર્સલ ફેક્ટર। ઓકે, ટાઈપ ઓફ પાર્સલ ફેક્ટર। હવે પાર્સલી જે ફ્રેક્શન તમારે મેળવવાના છે એ વસ્તુ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। કઈ કયા ટાઈપના ફેક્ટર તમે ઉપયોગ કરી શકો। કે હવે જનરલી આમાં ઇંગ્લિશ બધું આપેલું છે એની કઈ જરૂરિયાત નથી, કારણ કે તમે એક વસ્તુ એમ કહે છે કે વી નો ધેટ
a proper fraction can be expressed as a sum of partial fraction. ઓકે, આપણને ખબર છે કે કોઈ ફ્રેક્શન હોય એટલે કોઈ અપૂર્ણાંક વસ્તુ હોય એને તમે સરવાળાના સ્વરૂપમાં લખી શકો છો ઈઝી રીતના. ઓકે, શું કીધું? we know that a proper fraction can be expressed as a sum of partial fraction depending upon the following types. Okay, તો ફર્સ્ટ ટાઈપ ની આપણે વાત કરીએ, લાઈક ટાઈપ 1. ટાઈપ 1 માં શું લખશો આપણે? હું બધી ટાઈપ તમને એક પછી એક સાફ કરતો જઈશ અને સમજાવતો જઈશ. તો કે પહેલી ટાઈપ એવી છે નોન રિપીટેડ linear factor x ની જગ્યાએ આપણે શું લખશું? s minus a in the denominator. Okay, that's all. એની માટે શું આવશે આપણું? પાર્શલ ફ્રેક્શન. એની માટે પાર્શલ ફ્રેક્શન શું આવશે? a by s minus. Okay, a is a constant where a is equal to constant. ઓકે, આ સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુ તમે શીખી ગયા છો, યાદ કરજો. ઇન્ટિગ્રેશન માં તમારે ઇન્ટિગ્રેશન કોઈ ટાઈપ નું હોય કે 1/x + 5 * x + 3 હોય તો તમે આવી મેથડ શીખી ગયા છો. a by x + 5 + b by x + 3 હોય તો તમે આવું ઇન્ટિગ્રેશન સેપરેટ આપીને તમે આન્સર આપી શકો છો. આવી બધી વસ્તુ તમે શીખી ગયા છો. એ વસ્તુનું પહેલા 1-2 મિનિટમાં રિવિઝન કરીએ અને પછી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. શું કે નોન રિપીટેડ લિનિયર ફેક્ટર. નોન રિપીટેડ નો મતલબ શું થાય કે રિપીટેશન નો થવું જોઈએ. ઇટ મીન્સ કે s minus a સિમ્પલ હોવું જોઈએ, એક પાવરમાં હોવું જોઈએ. અહીં 3 પાવર કે 2 પાવર એવું હોવું જોઈએ નહીં, કારણ કે 3 પાવર એટલે રિપીટેડ થાય છે. એનો મતલબ શું થાય? s minus a into s minus a into s minus a. બટ અહીં શું કીધેલું છે? નોન રિપીટેડ હોય, કોઈ ફેક્ટર છે, કોઈ અવયવ છે જે s minus a in the denominator. ડિનોમિનેટર એટલે કે કેમાં હોય? છેદમાં હોય. કેમ હોય? ધારો કે કોઈ વસ્તુ છેદમાં છે, જે કેવું છે? નોન રિપીટેડ છે. તો એની માટે pf આપણે શું યાદ રાખશું? પેલો અક્ષર લઈ નાખીએ તો p.f માં હું લખીશ કે પાર્શલ ફ્રેક્શન એનું શું થવાનું છે? a by s minus a. શું થવાનું છે? a by s minus a. જો આ વસ્તુ ડાયરેક્ટ હું તમને એક્ઝામ્પલ સમજાવું તોય તમને આવડી જવાની છે, એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જે રિયાલિટી શું છે કે આ રીતના આવું હોય તો આવું કરવાનું, આ રીતના આવું હોય તો આવું કરવાનું, એ એકવાર સમજી લો અને યાદ રાખી લો તો એક્ઝામ્પલ ઈઝી લાગશે. ગેરંટી સાથે ડેફિનેશન કરતા આનો એક્ઝામ્પલ પૂછવાની 99.99% શક્યતા. અથવામાં જે 14 માર્કના અથવામાં જે 7 માર્કનો હોય ત્યારની વાત છે. 14 માર્કમાં તો કમ્બાઈન જે પૂછો એ પૂછે કે ઇન્ટિગ્રેશન છે, ડેરિવેટિવ છે. યાદ રાખજો, આ ટોપિક જેવો પૂરો થાય બાય પાર્શલ ફેક્ટર વાળો મેથડ જે પૂરી થશે એટલે ડાયરેક્ટ આપણું ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. એ બહુ બે કે ત્રણ થિયરમ છે નાના અને સિમ્પલ થિયરમ એટલે એક્ઝેક્ટ એક્ઝામ્પલ છે. એ 2 પેજ પૂરા કરશું એટલે 5 થી 7 દાખલા પૂરા કરશું એટલે આપણું ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચેપ્ટરને આપણે બહુ જાજા બધા દિવસો આપવાની જરૂર નથી, પરંતુ વીકમાં 2 લેક્ચર આવે છે એટલે આપણને લાંબુ લાગે. બાકી ગણો તો 10-12 લેક્ચરનું ચેપ્ટર છે. ઓકે, તો શું કીધું? એનો પાર્શલ ફ્રેક્શન શું થાય? a by s minus. શું હોવું છે? નોન રિપીટેડ એટલે કે અહીં કોઈ પાવર કેટલી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. અને ઈ પણ ક્યાં હોવું જોઈએ? બધી ચર્ચા જે ટાઈપ 1 2 3 4 હું તમને સમજાવી એ બધી ચર્ચા ડિનોમિનેટરમાં છે, એટલે કે છેદમાં વસ્તુ હોય ત્યારે આ બધી વસ્તુ એઝમ્પશન કરવાનું છે. ઓકે, એનું pf આપણે યાદ રાખશું. ચાલો ટાઈપ 2 ની વાત કરી તો ટાઈપ 2 માં શું કહેવા માંગે છે? ટાઈપ 2 માં એવું કહે છે રિપીટેડ લિનિયર. શું કરી નાખે આપણે? repeated linear factor x minus a ની ધારો કે n પાવર આપેલી છે. રિપીટેડ થયું એટલે એકની એક વસ્તુ વધારે આવવાની છે. એકની એક વસ્તુ વધારે આવે એટલે કે એને રિપીટેડ કહેવાય. એટલે કે એની આયા પાવર કેટલી આવશે? ધારો કે 1 હોય, એકની જગ્યાએ 2 હોય, 3 હોય, 4 હોય
એ રીતની વાત કરે ઇન ધ ડિનોમિનેટર, તો પાર્શિયલ ફ્રેક્શન એનું શું થવાનું છે? ચાલો પાર્શિયલ ફ્રેક્શન આપણે એનું શીખવું પડશે. એનું પાર્શિયલ ફ્રેક્શન શું થાય? તો બહુ સિમ્પલ રીતે આપણે પાર્શિયલ ફ્રેક્શન તમે કહી શકો કે a1 by s minus a plus a2 by s minus a નો સ્ક્વેર આવશે, a3 by s minus a નો ક્યુબ આવશે, and so on, an by s minus a ની n પાવર આવશે. એ ઇઝ અ કોન્સ્ટન્ટ. ઓકે, ચાલો હવે આ પહેલા સમજીએ કે ભાઈ શું કીધું છે. રિપીટેડ હોય જે તમારો ફેક્ટર છે, લિનિયર ફેક્ટર છે, લિનિયર ફેક્ટર છે s નો વર્ગ માઈનસ a નો વર્ગ, એવું ફોર્મ ન. લિનિયર ફેક્ટર નો મતલબ s માઈનસ a છે સિમ્પલ ફોર્મમાં આપેલું છે એક પાવર વાળું. એની કેટલી પાવર આપેલી છે? n પાવર આપેલી હોય ઇન ધ ડિનોમિનેટર. ત્યારે પાર્શિયલ ફ્રેક્શન શું થાય? a by s1 minus 1 એકવાર લખવાનું. બીજા સ્ટેપમાં એનો 2 ઘાત હોય તો 2 સુધી લખવાનું, 3 ઘાત હોય તો 3 સુધી લખવાનું, 4 ઘાત હોય તો 4 સુધી. અહીં આપણે કઈ વાત કરીશ? n છે એટલે n સુધી. જે પેલી આની પહેલાનો મેં ટાઈપ 1 લખાયો એનો બેઝિક ઉદાહરણ આપવું હોય, એક્ઝામ્પલ તરીકે હું અહીં લખી દઉં, તમે એમાં લખી નાખજો. કોઈ બેઝિક રકમ આ રીતની હોય s minus 5 s minus 3, તો શું લખી નાખવાનું? s minus 5 plus b s minus 3. a1 a2 લખો તો પણ ચાલશે. આ જે ટાઈપ 1 હતું એનું એક્ઝામ્પલ આ રીતે યાદ રાખી શકો તમે કે જો લિનિયર છે, ઓકે, લિનિયર છે અને બંને કેવા છે? રિપીટેડ થતા નથી. આ એક અલગ છે, આ પણ અલગ છે, તો એને આ રીતના લખી શકાય છે. જે પહેલું તમે લખ્યું એની આ એક એક્ઝામ્પલ લખતા જજો એટલે તમને યાદ રહેશે. ઓકે, હવે જે આ બીજું મેથડ છે એનું એક્ઝામ્પલ આપી. ટાઈપ 2 છે એનું એક્ઝામ્પલ વાત કરીએ. લાઈક આ રીતની કોઈ રકમ છે 1/s - 2 નો ક્યુબ. તો આને કઈ રીતના અલગ પાડશું? તો આને કઈ રીતના અલગ પડાય? જો s - 2 આખા બ્રેકેટ નો ઘન છે એટલે કે s - a અથવા સોરી s - 2 છે એ રિપીટેડ થાય છે. લિનિયર નું ફોર્મ છે, હા લિનિયર ફોર્મ છે. અહીંયા s નો વર્ગ કે એવું કઈ છે નહીં. તો શું થાય? a by s - a તરીકે શું છે 2 plus b by s - 2 નો વર્ગ plus c by s - 2 નો ઘન. જો અહીંયા વર્ગ હોય તો 2 સ્ટેપ સુધી લખવાનું, અહીં 4 પાવર હોય તો 4 સ્ટેપ સુધી જવાનું. હવે યાદ આવે તમને? ઇન્ટિગ્રેશનમાં તમે આવું બધું શીખીને આવેલા છો. ઓકે, ત્યાં x નું ફોર્મેટ હતું, અહીં લાપ્લાસ છે એટલે કોનું ફોર્મેટ આવશે? s નું ફોર્મેટ આવશે. ઓકે, તો રિપીટેડ લિનિયર ફેક્ટર હોય, શું કીધું? રિપીટેડ લિનિયર ફેક્ટર હોય અને s - a ની રિપીટેડ છે એટલે ધારો કે આપણે n પાવર માટે હું તમને સમજાવું છું, તો એની માટે આની પાવર ક્યાં હોવી જોઈએ? ડિનોમિનેટરમાં હોવું જોઈએ. તો એની માટે પાર્શિયલ ફ્રેક્શન કયું થાય? a by s - 1 plus b by something plus c by something. ઓકે, એક પાવર, બે પાવર, ત્રણ પાવર and so on n પાવર. ઓકે, ચાલો હવે ટાઈપ 3 ની વાત કરીએ. ચાલો ટાઈપ 3 શું કહેવા માંગે છે? ટાઈપ 3 એ રીતના છે કે નોન રિપીટેડ ક્વાડ્રેટિક ઇક્વેશન છે. હવે આપણે આ કાઢી નાખીએ. આ સ્ટેપ સમજવાના ખાલી હોય, કાકડા નથી કરવાના, ગોખણ નથી, ખાલી સમજો. ટાઈપ નંબર 3, નોન રિપીટેડ quadratic factor હોય લાઈક કયા ટાઈપનું? s નો વર્ગ પ્લસ as પ્લસ b. x ની જગ્યાએ આપણે કયા? s નો વર્ગ પ્લસ as પ્લસ b in the denominator એટલે કે શું થાય? છેદમાં હોય where a and b is a constant. તો એની માટે પાર્શિયલ ફ્રેક્શન શું? ઓકે, શું કીધું? નોન રિપીટેડ છે તો સિમ્પલ વસ્તુ, જ્યારે s નો વર્ગ વાળું ફોર્મેટ આવતું હોય તો a into s plus b
બાય s નો વર્ગ પ્લસ as પ્લસ b. ઓકે, ચાલો હવે શું છે ક્વાડ્રેટિક ફેક્ટર આપેલું એટલે કોઈ વર્ગ વાળું, ઘન વાળું કે ચાર વાળું ગમે એ પાવર આપેલા હોય એમાં ધ્યાન રાખજો. આપણે મોસ્ટ ઓફલી મેક્સિમમ 2 પાવર સુધીનું આવશે, 4 પાવર સુધીનું નહીં આવશે. ઓકે, મેક્સિમમ કેટલા પાવર સુધી આવશે? 2 પાવર સુધી. તો શું કીધું છે કે નોન રિપીટેડ હોય એટલે કે ખાલી એક જ સ્ટેપ આપેલું હોય, વર્ગ એવું નથી આપેલું, અહીં કોઈ ઘાત નથી આપેલી 2 3 4. નોન રિપીટેડ ક્વાડ્રેટિક ફેક્ટર હોય આ ટાઈપનું, લાઈક x નો વર્ગ વત્તા 2x વત્તા c, સોરી 5 c તરીકે 5 લઈને ઈ જ ફોર્મ્યુલા s નો વર્ગ વત્તા 2s પ્લસ 3 હોય ઇન ધ ડિનોમિનેટર. છેદમાં આ ટાઈપનું કોઈ ફોર્મ જોવા મળે છે. a b શું હોય? કોએફિશિયન્ટ હોય અને કોન્સ્ટન્ટ હોય. તો પાર્શિયલ ફ્રેક્શન એનું શું થાય? a s પ્લસ b. a અને b શું છે? એ આપણું એક્ઝેપ્શન છે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય. a અને b શું કરવાનું? ફાઇન્ડ આઉટ કરવાનું હોય. જે તમે 12th માં શીખીને આવ્યા એ જ વસ્તુનું રિવિઝન થાય છે. ઓકે, અને એનું એક્ઝામ્પલ આપો તો આ રીતની રકમ હોય 1/s નો વર્ગ પ્લસ s પ્લસ 3 હોય તો એને સૂત્ર શું પાડશું? as પ્લસ b બાય. ઓકે, શું મેં કીધું? as પ્લસ b બાય s નો વર્ગ પ્લસ as પ્લસ b. ઓકે, તો આ રીતના એને આપણે લખી શકાય છે. શું કીધું? નોન રિપીટેડ ક્વાડ્રેટિક ફેક્ટર હોય ત્યારે આ રીતના કરી શકાય છે. હવે આની આ વસ્તુમાં રિપીટેડ હોય શું હોય? આની આ વસ્તુમાં આપણે શું કહી નાખીએ? રિપીટેડ હોય. આપણે શબ્દ કાઢી નાખીએ ટાઈપ 4. આમ તો બે ટાઈપ છે પરંતુ એનું શું છે? નોન રિપીટેડ છે અને રિપીટેડ છે, બીજું કઈ નવીન છે નહીં. તો આપણે શું યાદ રાખશું? હવે કયું આવશે? રિપીટેડ. રિપીટેડ ક્વાડ્રેટિક ફેક્ટર લાઈક આ ટાઈપનું ઇન ધ ડિનોમિનેટર હોય તો ફંક્શન શું થાય? m1 as1 a1s પ્લસ b1 બાય સમથિંગ a2s પ્લસ b2 બાય s2 પ્લસ as વત્તા b નો વર્ગ આવશે કે અહીંયા 1 પાવર છે and so on ans પ્લસ bn બાય s નો વર્ગ પ્લસ as b ની કેટલી પાવર આવશે? n પાવર આવશે. ઓકે, કેટલી પાવર આવશે? n પાવર આવશે. લાઈક કોઈ એક્ઝામ્પલ લઈએ 1/s નો વર્ગ પ્લસ s પ્લસ 1 ની 2 પાવર છે તો as પ્લસ b એટલે કે a1 આપણે લખી શકું a1 s પ્લસ b1 બાય s નો વર્ગ પ્લસ s પ્લસ 1 પહેલા સિમ્પલ લખી આવો પ્લસ a2s પ્લસ b2 બાય s નો વર્ગ પ્લસ s પ્લસ 1 નો સ્ક્વેર આવશે. ઓકે, આ ઉપર પાર્શિયલ ફ્રેક્શન નીચે શું હતું એનો એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, કઈ રીતના સોલ્વ કરશું એ હું તમને શીખવાડી દઈશ. બે મેથડથી સોલ્વ થાય, એક કમ્પેરિઝન કરી શકાય અને એજેક્શન કરી શકાય, પરંતુ આપણે એજેક્શન વાળી મેથડ ઈઝી પડશે. ઓકે, તો બે ટાઈપના ફોર્મ્યુલા આવ્યા. એક તો કયા આવ્યા? લિનિયર ફેક્ટર હોય. લિનિયર ફેક્ટરમાં શું હોય તો આપણે પહેલા રિવિઝન તરીકે લઈ નાખ્યા બધી વસ્તુ આગળ નાખીએ. 4 ટાઈપ હતી. ચાલો, એ કેવું હતું? લિનિયર ટાઈપ હતું. લિનિયરમાં શું કરવાનું? આપણે 1 upon ધારો કે s a હોય તો a by s હોય ને વર્ગ હોય તો પહેલા એક પછી એનો 2 ઘાત એના લખતા જવાનું. અને એક ક્વાડ્રેટિક હતું. ક્વાડ્રેટિક હોય તો શું આવે? s નો વર્ગ લાઈક as પ્લસ b અને આ નોન રિપીટેડ અને રિપીટેડ હોય તો ધારો કે 2 પાવર છે. તો મૂળ લિનિયર ફેક્ટર છે અને ક્વાડ્રેટિક ફેક્ટર છે. બંને ફેક્ટરનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. કોના? ઇન્વર્સ લાપ્લાસ ના. ઓકે, તો ચાલો હવે આપણે ઇન્વર્સ લાપ્લાસ ના એક્ઝામ્પલ ની વાત કરીએ. એક્ઝામ્પલ જોઈએ અને સોલ્વ કરીએ તો ભાઈ આપણે જે શીખીએ છીએ એ મેથડ થી આપણને ઈઝી પડે છે કે નથી પડતું, કઈ રીતના સોલ્વ થાય એ પણ હું જણાવી દઉં. તમને હું 3 એક્ઝામ્પલ આજના લેક્ચરમાં જણાવીશ અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આનું હોમવર્ક આપીશ. ઓકે, ચાલો હવે આપણે આને જોઈએ પાર્શિયલ ફ્રેક્શન ના ઇન્વર્સ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરી શકાય. અને પછીના લેક્ચરમાં હું ડાયરેક્ટ તમારું શું સ્ટાર્ટ કરી દઈશ? ડેરિવેટિવ સ્ટાર્ટ કરી દઈશ. ઓકે, અહીં થોડો પ્રકાશ વધારે પડતો હશે લાઈટ તો
તો ખાસ થોડું એડજસ્ટ કરજો આજના લેક્ચર પૂરતું. ચાલો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ ની રકમ છે ફાઇન્ડ ધ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ઇક્વેશન. ફાઇન્ડ ધ ઇન્વર્સ લાપ્લાસ transformation of the given function. Okay, चलो पहले एग्जांपल लेશું. 2s નો વર્ગ minus 4 by s plus 1 into s minus 2 into s minus 3. ઓકે, તમારે આનું ઇન્વર્સ લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, શું કરવાનું છે? આનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. ખાસ સમજો. 2s નો વર્ગ minus 4 by s plus 1 s minus 2 and s minus 3 આપેલું છે. ઓકે, તો હવે તમને ખબર છે કે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ખાસ તમે આમાં જે એજમ્પશન કરો છો એની ઉપર તમારે ધ્યાન આપવાનું અને આરામથી તમે આન્સર આપી શકશો. જો હું અહીં એક્ઝામ્પલ સોલ્વ કરાવું, ધ્યાન રાખજો. સોલ્યુશનની વાત કરીએ. હિયર આપણને જે વસ્તુ આપેલી છે 2s નો વર્ગ -4 બાય s plus 1 s minus 2 s minus 3 is equal to, એને આપણે નવા ફોર્મેટમાં લખવાનું છે. નવા ફોર્મેટ એટલે કે a ના છેદમાં, જો એક તો આપેલો છે ક્વાડ્રેટિક છે કે લિનિયર છે, તો તમે કહેશો કે સર આ લિનિયર છે. તો લિનિયર હોય તો શું કરશું આપણે? રિપીટેડ છે કે નોન રિપીટેડ છે એ જોશું. તો આ તો નોન રિપીટેડ છે, એકનો એક ઘટક આવતો નથી, તો સીધું સિમ્પલ. અને આ બધું ક્યાં છે? છેદમાં છે. આ વસ્તુ જ્યારે છેદમાં હોય તો જ આ મેથડ યુઝ થાય છે. તો a by s plus 1 b by s minus 2 plus c by s minus 3. તો હવે સારું રૂપ આપે તો 2s square minus 4 by s plus 1 s minus 2 s minus 3. અંદર અંદર ગુણાકાર કરી નાખે. a ની હારે શું આવશે? s minus 2 s minus 3 plus b ની હારે s plus 1 s minus 3. LCM લીધો. તમે શું કર્યું? LCM લીધો. plus c ની હારે s plus 1 and s minus 2. બંને સાઈડ આ કેન્સલ થઈ જશે. આનાથી નીચે તમને દેખાશે. ચાલો દેખાશે આનાથી નીચે. તો શું આવશે હવે? 2s નો વર્ગ -4 is equal to a into s minus 2 s minus 3 plus b into s plus 1 s minus 3 plus c into s plus 1 s minus 2. હવે મટીરીયલમાં બે રીતના અથવા તમે 12 સાયન્સમાં બે રીતના ગણાવ્યો છે અથવા કોઈ પણ એક મેથડ ગણાવ્યો છે. એ બધા શું કરે? આને અંદર અંદર ગુણાકાર કરી નાખે, આને અંદર અંદર ગુણાકાર કરે, આને અંદર અંદર ગુણાકાર કરે અને પછી બોથ સાઈડ શું કરે? કમ્પેરીઝન કરે. કમ્પેરીઝન કરો એટલે તમારો આન્સર આવી જશે. પરંતુ એ મેથડ મને ઓછી ગમે છે કારણ કે એમાં મને લાંબુ લપ લાગે. એની કરતા ઈઝી મેથડ હું જે નાનપણથી યુઝ કરું છું આમાં ઇન્ટિગ્રેશન, જ્યારે 12 સાયન્સમાં હું ભણ્યો, એ મેથડથી હું તમને સોલ્વ કરીશ. લાઈક આપણે લઈએ if s is equal to, આપણે આમાંથી a b અને c ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે. ઓકે, કારણ કે આમ a b c ફાઇન્ડ આઉટ કરો તો આ ગુણાકાર વાળી રકમ c તમે સરવાળાના ફોર્મમાં લખી શકો છો. આપણે હવે વાત કરીએ કે કોઈ ફ્રેક્શન હોય એને તમે સમ ઓફ ધ ફેક્ટર તમે લખી શકો છો, એટલે કે સરવાળાના સ્વરૂપમાં એક્સપ્રેસ કરી શકો છો. તો આપણે abc એવું કંઈક મૂકો જેનું આનું સાદું રૂપ આ આવી જતું હોય. મૂળા મેથડ બીજું કઈ નથી કહેવા માંગતી કે આ વસ્તુ છે ને નવી રીતના લખીએ છીએ. ઓકે, બીજું કાંઈ નવી વસ્તુ શીખવાતી નથી આ મેથડ. આને તમે આ રીતના લખી શકો. abc કેવા મૂકો કે જેનું આ બાજુનું સાદું રૂપ શું થતું હોય? આ જ વસ્તુ. એટલે આ વસ્તુને હું નવી રીતના લખીશ અને એ કેવી હશે? ઈઝી રીત હશે, સરવાળાના સ્વરૂપમાં હશે, એટલે એનું આપણે ડાયરેક્ટ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરી શકશું. આ એટલું સમજાવવા માંગે છે આ મેથડ. ઓકે, તો આપણે ધારો કે આ abc છે એમાંથી કોઈ પણ બે ઘટક એક હારે 0 થાય એવું એજમ્પશન કરવાનું. ધારો કે s બરાબર 2 લઉં છું. અહીંયામાંથી જોઈને જ હું લઉં છું કારણ કે 2 લઈશ તો 2 - 2 આખું 0 થઈ જાય. 2 - 2 આખું 0 થઈ જાય. તો અહીંયા s બરાબર 2 લઉં તો 2 નો વર્ગ 4 into 2 નો વર્ગ 4 into 2 - 4 is equal to આ 0 તો b ની બાજુમાં શું આવશે? 2
2 ને 1 3 આવશે, 2 માંથી 3 જાય તો શું આવશે? -1 આવશે. તો 4 દુ 8 -4 એટલે 4 -3b. ઇટ મીન્સ b is equal to -4/3. ચાલો એક વેલ્યુ ડાયરેક્ટ મળી ગઈ આપણને. આમાં ક્યાં તમારે સરખાવા જવાની? એમાં તો શું થાય, પહેલા સરખાવા જાવ અને પછી પાછું તમારે લબ કરો, પછી સરખાઈને સાદું રૂપ તો આપવું જ પડશે. આ તમને ડાયરેક્ટ મળી જશે. b ની વેલ્યુ શું આવી? -4/3. હવે ધીમે ધીમે અમુક સ્ટેપ કાઢતો જઈશ, કારણ કે આપણે જગ્યા ઓછી છે એટલે આ બધું જવા દે, આનું કોઈ કામ નથી આપણે. ચાલો હવે હું if s is equal to એવી રકમ દઉં, ધારો કે -1 લઉં છું, -1 લેશ તો -1 નો વર્ગ 1, 2 -4 is equal to -1 લેશ તો આ 0 આ 0, પરંતુ -1 લેવાથી અહીંયા શું થશે? -1 -2 એટલે -3 આવશે, -1 -3 એટલે -4 આવશે. so -2 is equal to 4 તેરી 12 આવશે, માઇનસ માઇનસ પ્લસ, a is equal to -2/12. it means to -1/6 આવશે. એની વેલ્યુ કેટલી આવી? -1/6. એની વેલ્યુ કેટલી આવી? -1/6. અને લાસ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું હોય, if s is equal to 3 લઈએ, 3 નો વર્ગ 9 -4. શા માટે 3 લીધા? 3 -3 0, 3 -3 0, તો c આવશે આપણે. 3 ને 1 4, 3 માંથી 2 જાય તો 1, 3 નવા 27, 27 માંથી કેટલા કાઢવાના છે આપણે? 4, એટલે 23 બરાબર 4c. it means c is equal to 23 ના છેદમાં 4. c is equal to શું આવશે? 23 ના છેદમાં 4. પછી જે ભૂલ છે આપણી -1/6, c 3 લીધા છે ને, એક જ મિનિટ, 3 નો વર્ગ અહીં ભૂલ છે. 2s² - 4 છે એટલે અહીં શું આવશે? 2. તો અહીં શું આવશે? અહીં ભૂલ છે આપણે 9 દુ 18 માંથી 4 જાય તો 14 ભાગાકાર 4. હવે આની કોઈ જરૂરિયાત નથી એટલે કાઢી નાખે. 14 ભાગાકાર 4 is equal to c, means કે 7/2. શું આવશે? મારે 3 લખાઈ ગયા હતા, અહીંયા શું આવે? 2, એટલે કે c is equal to શું આવશે? 7/2 આવશે. ઓકે ચાલો હવે આ વસ્તુ તમે મેળવી નાખી છે. ચાલો અહીં આપણે સાઈડમાં લખી નાખીએ, મારે બધું સાફ કરવું પડશે. ચાલો હવે લાપ્લાસ ઇન્વર્સ ઓફ ફંક્શન શું છે? 2s નો વર્ગ -4 બાય s + 1 s - 2 s - 3 is equal to લાપ્લાસ ઇન્વર્સ. ઓકે, આપણે લાપ્લાસ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવું તો a બાય, અને આપણે બરાબર શું લખી હતા? a બાય શું લખ્યું? s + 1, તો a તરીકે શું છે? -1/6 બાય s + 1 પ્લસ b બાય, યાદ રાખજો જેના તમે એના છેદમાં જે લખ્યું હોય abc કોઈ પણ ને આપી શકો છો, આ ત્રણમાંથી કોઈ પણ abc આપી શકો, પરંતુ જેથી તમે પહેલા લખો ને એ જ વસ્તુ આપજો. હવે અહીં a છે એ આની નીચે ન લખતા, એટલે ખોટું પડશે. એટલે મેં પહેલા a ના નીચે આ ધાર્યું હતું, એટલે a નીચે આ જ લખીશ. b ની વેલ્યુ શું છે? -4/3, નીચે શું આવશે? s - 2, એન્ડ c ની વેલ્યુ શું છે મારે? 7/2, નીચે શું આવશે? s - 2. ઓકે, તો આને આપણે સાદું રૂપ આપીએ તો લાપ્લાસ ઇન્વર્સ જે કોન્સ્ટન્ટ હોય બહાર ગયા તો -1/6 લાપ્લાસ ઇન્વર્સ 1/s + 1 -4/3 લાપ્લાસ ઇન્વર્સ 1/s - 2 પ્લસ 7/2 લાપ્લાસ ઇન્વર્સ 1/s - 3. તો જ્યારે s સમથિંગ 1/s હોય તો તમને ખબર t આવે, પરંતુ એની હારે કોઈ સંબંધ હોય તો e રેઝ ટુ ફંક્શન આવતું હોય. શું આવતું હોય? e રેઝ ટુ ફંક્શન આવતું હોય. મેં જ્યારે તમને લાપ્લાસ ઇન્વર્સ ના ફોર્મ્યુલા લખાવી હતી ત્યારે જ વાત કરી હતી કે ગુણાકારમાં ખાસ તમારે ધ્યાન આપવાનું છે. લાઈક e રેઝ ટુ x હોય, તમને યાદ કરાવી દો કે લાપ્લાસ ઇન્વર્સ 1/s + a હોય તો e રેઝ ટુ -ax હોય, અને માઈનસ હોય તો શું આવે? પ્લસ આવે. એવું મેં તમને શીખવાડી દીધું છે ઘણા ટાઈમ પહેલા. તો અહીં શું છે? s + 1 છે એટલે એનો જવાબ શું હશે? -1/6 e રેઝ ટુ -t આવશે, -4/3 e રેઝ ટુ 2t આવશે, અને 7/2 e રેઝ ટુ 3t આવશે. ઓકે, તો 1/6 કોમન કાઢો
e raised to minus t એટલે -1/6 કરો તો પણ ચાલશે અથવા જવાબ એચો રાખો તો પણ ચાલશે. ઓકે, એક સ્ટેપ લખી દો તમને -1/6 કોમન કાઢો લાઈક તો શું આવશે e raised to minus t પ્લસ કાઉન્ટ ડુ એટલે કે અહીંયા 8 આવશે e raised to 2t આ કેવું થઈ જાય માઈનસ કાઉન્ટ એટલે કે 21 તમારો શું બને આન્સર બને. ઓકે, તો આ રીતના તમારે વેલ્યુ મેળવાય છે. શું વેલ્યુ મેળવે છે એટલે -1/6 કેવું કર્યું છે કોમન કર્યું છે. માઈનસ કોમન ના કરો તો પણ ચાલશે અને કોમન કરો તો પણ ચાલે. ઓકે, આ રીતના તમારો જવાબ બને. શું કર્યું 21 e raised to 3t આવી -1/6 કોમન કાઢેલું છે. ઓકે, ચાલો તો -1/6 કોમન કાઢતા આપણને e raised to -t પ્લસ 8 e raised to 2t માઈનસ 21 e raised to 3t આન્સર બને. તો અહીંથી તમને ખ્યાલ હોવો જોઈએ કે s plus a ફોર્મ્યુલા લખી દો એકવાર 1/s plus a નું લાપ્લાસ ઇન્વર્સ શું થાય છે e raised to -at અને s minus a નું લાપ્લાસ ઇન્વર્સ શું થાય છે e raised to at. ઓકે, લાસ્ટમાં તમને લાપ્લાસ મોટો હોવું જોઈએ તો જ આ વસ્તુ તમે કરી શકો છો. ઓકે, તો આ રીતના આપણે આ સોલ્યુશન મેળવ્યું. સામાન્ય રીતના જો તો એક્ઝામ્પલ ઈઝી હોય છે, તમારે ખાલી આવી વસ્તુમાં ધ્યાન આપવાનું હોય છે. ઓકે, તો હવે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આજ તો આપણે બહુ ઝાઝું નથી ભણવું કારણ કે આ તમારે એક વેબિનાર પણ એટેન્ડ કરવાનો છે એટલે એમાં પણ ધ્યાન રાખજો. સારો એવો વેબિનાર છે એ પણ જોજો. તમને લિંક ગ્રુપમાં આપેલી છે એની ઉપર ફોકસ કરીને ખાસ તમે એ ટચ કરશો એટલે યુટ્યુબમાં તમારો વેબિનાર ખુલશે એની ઉપર ખાસ તમારો 9 વાગ્યાનો છે એટલે જોજો. તો નેક્સ્ટ એક્ઝામ્પલ 2 કે 3 હજી એક્ઝામ્પલ હું તમને આ ટાઈપના સોલ્વ કરાવીશ. આ ખાસ એક્ઝામ્પલ જોઈ લેજો. મેં તમને જે ટાઈપ 1 2 3 4 લખાવ્યું એ ટાઈપનું રિવિઝન કરી લેજો અને બુકમાં એકવાર લખી લેજો. ઓકે, ખાલી લખી લેજો ગોખવાની નથી આવડી જાય છે. એક લિનિયર ફેક્ટર વાળી છે અને ક્વાડ્રેટિક ફેક્ટર વાળી છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હું આના એક્ઝામ્પલ કમ્પ્લીટ કરાવી દઈશ અને પછીના 2 લેક્ચરમાં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે. ઓકે, ન સમજીને પૂછી લેજો. આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.